31 ડિસેમ્બરને લઈને ધાવાડા ચેકપોસ્ટ ખાતે પોલીસની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। આજ તારીખ 18/12/2024 બુધવારના રોજ સાંજે 5:30 મળતી માહિતી મુજબ 2024ને વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા તમામ બોર્ડરો પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરે લોકો જે ઉજવણી કરતા હોય છે અને ક્યારેક પાર્ટીનું આયોજન કરતા હોય છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનો ઉપયોગ થતો હોય છે, ત્યારે ગાંધીનગર ગુજરાતમાં બોટલેકા દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અપનાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકા ચેકપોસ્ટ અને ચાકલિયા બોર્ડર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ તમામ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા વાહનો છે તેની તમામ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધાવાડા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે, તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે, જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં, તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।